ચંદ્ર ને સગાળ શાન ગોપીચંદ ને ભરતરી ને ગંગા સતી પાનભાઈ બધા જેટલા મા બાપે સંસ્કાર પૂર્યા હશે, મા બાપની શું પુણ્ય હશે, એની શું ભક્તિ હશે. આજ આપણા કોઈ હગાવાલા ન હોય તો એના ગાણા ગાવા પડે ને એની માયા આપણે આખી રાયતું બેહી રહી. આ કેવા સંતાનો હશે ને કેવા માત પિતા હશે. હું તો આજે કહું, આજે એવા દીકરા થાય. હમણાં મેં કીધું આમ બેનો માટે કે માં ધારે તો થઈ શકે. ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડું ન હોય, જેળ જકરા નીપજે બાપુ, જેની જનેતા હોતલ હોય. હારી મા વગર બાપુ હારા સંતાન કોઈ દે ન થાય. હું તો એમ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો બાપુ આભને ટેકો દેવું સંતાન ન થાય ને તો બાપુ ભજન ગાવાનું હું બંધ કરી દઉં. હારા દીકરા તો બાપુ તો થાય. ગંગા સતી ને પાનભાઈ જેવી દીકરીઓ થાય અને હરિશ્ચંદ્ર ને ગોપીચંદ જેવા બાપુ દીકરા થાય. ન થાય કોઈ સમય. ઘણા બધા એમ કે સમય બગડી ગયો, સમય કોઈ નથી બગડ્યા. હું તમે બે બગડ્યા છે. આખી દુનિયા બરોબર જ છે. બગડ્યું કોઈ જેટલા વાગે ઉગતો તેટલા વાગે ઉગે છે, જેટલા વાગે આથમતો તેટલા વાગે આથમે છે. કાંઈ ફરક નથી. બધું જેમ છે એમ જ છે. આપણે બગડ્યા છીએ. સમય કાંઈ બગડ્યો જ નથી. મને તો એમ થાય ભલામણા જીવે એવું આવ્યું છે. વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, વગર દોડે, વાતો હિલોળા કરે એવું છે. હવે આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું. હે છોકરા કાજુ બદામની વાગઠ કરે, બોલો આપણને પારલે નથી ચડ્યું તોય હારા રોવે છે. અમારી પાસે કઈ નથી, કઈ નથી. મરો કઈ ન હોય તો શું જોવે છે ભલામણા? કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું હોય મને દેખાડો તો. અરે શું ઈશ્વરની કેવડી કૃપા છે ભલામણા. આપણા ગયઢા થીગડા ઉપર થીગડા ઠબકારીને મરી ગયા. સારું જોડું નથી જડ્યું, સારું લુગડું નથી જડ્યું, સારો રોટલો નથી જડ્યો. એમાંથી આપણને ઉછેરીને મોટા કર્યા. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. ઓલા જીન્સમાં જુઓ તો માથા વ્યા જાય એવડા એવડા પાંકા. એટલે આવા તો એમે પહેરતા જ ના. ખબર નહોતી કે આવું ટાણું આવશે ને કે એમે હાશમીન રાખ્યા હોત તો એમે પહેરતા અત્યારે તમારી હારે. એક આંગળી જાય એટલું ફાંકું હોય ને બાપુ. આપણી માં એમ કે લાય બટા બે ટાંકા લઈ દઉં. દેહના પ્રદર્શન ન કરવાના હોય. રામ માણસનો અવતાર છે. 84 લાખ યોની છે. એમાં કીડીથી હાથી સુધી મારો નાથ બધાયના પેટ ભરે છે. અને કોઈને બાપુ પૈસાની કે માયાની કોઈને જરૂર નથી માણા સિવાય. માણા ને બાપુ તમે જુઓ તો પૈસા પૈસા ને પૈસા જ કરે. બોલો કોઈ જીવને કાંઈ જોતું નથી ને માણાનું ભરાતું નથી. હવા જોઈએ, પાણી જોઈએ, ટાઈટ, તડકો, વરસાદ, આપણને જે તકલીફ થાય ને બધી જીવને જીવા જે જન્મ જે જીવ છે એ બધાને તકલીફ પડે. પણ કોઈ કઈ માગતું જ નથી. બોલો અને માણા ધરાતો જ નથી. આપણી જનેતા જેમ આપણા બચ્ચાને પ્રેમ કરે ને, આપણે આપણી માએ જેમ આપણા હારે પ્રેમ કર્યો ને એવો જ એના બચ્ચાને પ્રેમ કરે છે. આપણા કરતા એમાં કાંઈ જુદું નથી. પણ એનું કોઈ કુટુંબ નથી. કોઈ કાંઈ ભેગી ખુશ કરી જ નથી. ખુશ આપણે કરી. તમે જુઓ કૂતરા, કાગડા, ભેંસું, ભૂંડા કોઈ કે અમારી હાળી છે ને અમારો હાટું છે ને અમારા હારા છે ને છે કાંઈ લાય. પંખી હોય ને પંખી એનું ઈંડું મૂકે. ઈંડું મૂકીને પછી એનો ટાઈમ થાય ને ત્યાં એનું ધ્યાન રાખે. પછી એનો સમય થાય ને પછી એને સીવે. પછી એમાંથી બચ્ચું બહાર આવે. પછી આપણી માં જેમ મોઢામાંથી કાઢીને ખવડાવે ને એમ બહારથી ચણ લઈ આવીને એની ચાંચમાં આપે. એને ખવડાવે. એ મોટું કરે. એને પાંખું આવે ને પછી ઉડતા શીખડાવે. એ ઉડતા શીખડાવે ને પછી એમ કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. આ ખુશ તો આપણે કરી છે. અમારી હાળી છે ને અમારો હાટું છે ને આ લોહી ઉકાળાનો પાર નથી. કોઈ દી સાંભળ્યું પાડો સરવાઈ ગયો તો ભેંસ આટું પૂળો લેતો આવ્યો? સાંભળ્યું કોઈ દી? એને કઈ છે નહીં. પાડો એમ કે હું મારું કરું તું તારું કર. આ કોઈ લોહી ઉકાળા. આ તો આપણે બધું ઊભું કર્યું છે. અને બીજી વાત એ કહું કે આપણે આ બૈરું છે ને, બૈરું આપણું બૈરું હોય ને એને આપણે લઈ આવ્યા છે. બૈરું એને હાથે નથી આવ્યું. એટલે એમ કે ને તેલનો ડબ્બો ખૂટી રહ્યો લાવી દેવો પડે. એ આપણે ઊભું કર્યું. હા એમાં પછી રોદડા રોયા ન પતે. કારણ કે અડધું ગામ લઈને ઘોડું લઈને જ્યાં હતા લેવા. એમ નામ ન થયું. એ ઘરની વાત ઘરમાં રખાય. પછી એમ કે તમે જેટલું તેલ વાપરો છો ને મારે જેટલો આટલો પગારમાં પૂરું નથી થતું ફલાણું, તો એ પહેલા વિચારવું જોઈએ.
આ એ આટલા ફુગારમાં બધું પતશે કે નહીં પતે એ પહેલા નક્કી કરવું છે, પછી દેકારા કરી નો મેળ પડે. આપણે મને તો એમ થાય બાપુ જીવે એવું. તમે જુઓ તો મોજ મોજ છે અમારે. હું સુરેન્દ્રનગર બાપુ 2:30 વાગ્યા 2:30 વાગ્યા સુરેન્દ્રનગર હતો, અત્યારે અહીંયા આવતો રહ્યો. હમણાં તમે બધા આગા પાસ થાવ તો અમે હમણાં ઘરે પહોંચી જઈશું. બાપુ આપણા ગઢ ટાંટિયા તોડીને મરી ગયા. વાહન તમે જુઓ તો કલકત્તા દિલ્હી મદ્રાસ ને જઈને આવવું હોય તો હાજે વી આવો એવી સુવિધા છે. પણ માણાને જે ભૂખ ઉઘડી છે ભાઈ અત્યારે, પૈસા હાટું માણાને મારી નાખે. તમે જોવો તો ખરા કેવો સમય આવ્યો છે. એવું બાપુ ચિત્ર ફેરવી નાખ્યું છે ને આપણે. આપણી સંસ્કૃતિ બાપુ ખતમ કરી નાખી. સંસ્કૃતિ બાપુ ફેરવી નાખી. ગાયું જોવો ને તો રોડમાં જ રખડે છે, કૂતરા બંગલામાં છે. હા, જોડા શોરૂમમાં છે અને તો રોકડે જોવે, રોકડે મળે, દૂધ ઉતારે મળે. આ આપણે ફેરવી નથી નાખ્યું. ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યું પાડો ને બાપુ, ચોખ્ખું 2 કિલો ઘી નથી ખપતું. ઓલા દારૂ બાવળિયા વેસે ને 2 લીટરના પીપડા ખપી જાય. પીપડા તમે જોવો તો ખરા. હું તું હાલ્યું. પેલા ભેંસું ઊભી ખાતી હતી, માણા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી ખાય, માણા ઉભા ખાય. જોવો તો ખરા બધું આમ ફેરફાર કરી નાખ્યો. અને આ ચારે ફરી ગયો કોઈને ખબર જ નથી. બધા કે ને બુદ્ધિશાળી આ ભણતર ના વિજ્ઞાન, બાકી આ કોઈને ખબર જ નથી બાપુ ચારે. અને કોઈને ખબર હોય તો કહો મને કઈ તારીખે આ ચાલુ થયું. બધા બુદ્ધિની વાતો કરે છે, બુદ્ધિના ગાળિયા થયા, ગાળિયા. મેં કર્યું. તમે જાવ તો લેતા જાજો ને બીજા વાપરશે. અરે શું ભલા માણા જન્મે તેથી 1.5-2 કિલોનો હોય, 60-80 વર્ષ જીવન મરી જાય ને, શમશાનમાં લઈને હળગાવી નાખો અને પછી રખ્યા ભેળી કરીને જોખો ને એટલે 1.5-2 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં રામ. હરિનું નામ લઈને મોજ કરી લ્યો. કોઈક ગરીબ માણાની આંતરડી દુઆ દે, એનું કંઈક જો કામ થાય તો કામ કરો. સમાજને કંઈક ઉપયોગ થાવ. બેનું દીકરી, હું તો એમ કહું કે ઝૂંપડામાં કોઈક બેનું દીકરીઓના, કોઈક ગરીબ માણાના ઘરની દીકરીઓના લગ્ન થતા હોય તો 2 જોડી કપડાં લઈ દો બાપુ. એની આંતરડી દુઆ દે ને જિંદગીમાં તમારો બેડો પાર કરી નાખે. હાથમ આઠમનો તહેવાર હોય અને ઝૂંપડામાં તમે કોઈક દીક જઈને પૂછજો. ઝૂંપડામાં બાપુ આમ તમે જુઓ ને લુગડા વગેરેના છોકરા બહાર રમતા હોય, એને તમે જઈને પૂછજો કોઈક દીક કે હાથમ આઠમનો તહેવાર છે, તમે ઢેબરા કેમ નથી બનાવ્યા? એટલે લુગડા વગેરેના છોકરાની માં અંદર બેઠી હોય ને, એમ કે થોડાક પૈસા હતા ને, લોટ ને ગોળ લઈ આવ્યા પણ તેલના પૈસા નહોતા ને, એટલે ઢેબરા નથી બનાવ્યા. અને જો મારો નાથ કદાચ તમને મગજમાં મારો બાપ ઉતારે ને અને એમાં 500 કિલો તેલ આપી આવો ને પછી એમાં જે ઢેબરા બને અને એ લુગડા વગેરેના છોકરા ખાય ને એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને, એ ડોક્ટર એમ કે ને કે નહીં બચે તોય નો મારો નાથ મારી હકે. કરવાની જરૂર તો આ છે. એવી કંઈક દુઆ લેવાની જરૂર છે. પૈસા વાળાને સલામો મારવી પડે. નો હોય ને આપણા ગામ નો આપણને ખબર હોય ત્યાં ચમ ભેગા કર્યા નડે એવું હોય, નો હોય ને મારવી પડે સલામ. બાકી બાપુ ગરીબ માણસો છે ને, કોઈક દવા વગેરેનો માણા દુઃખી થતો હોય ને ભગવાને જો આપણને આપ્યો ને એની દવા લઈને જો કદાચ એ બચી જતો હોય, એની આંતરડી બાપુ કામ કરી જાય. કોઈક ગરીબ ઘરનું છોકરું ફીના હિસાબે નિશાળ છોડવી પડે એવો પ્રશ્ન હોય અને જો કદાચ ફી ભરાઈ જાય ને બાપુ એક સારો દુનિયાનો નાગરિક બનતો હોય, એવું કંઈક કરવાની જરૂર છે. બાકી તો તમે જુઓ તો એવા બુદ્ધિના ગાળિયા થયા છે. આપણે એમ થાય કે આમને પાછા વાતો કરે મોંઘવારીની. બોલો, એટલે મોંઘવારી છે જ નહીં. તમારે ધંધો નથી કરવો એટલે મોંઘવારી છે. મોંઘવારી છે તને મોબાઈલ લઈને રખડો છો. શું તમે મિલું હાલે તમારે ઘીરે? 3 મોબાઈલ ની શું જરૂર પડે? ધંધો નથી કરવો એને બાપુ મોંઘવારી છે. એક ભાઈ છે ને આમ દિવાલમાં ખીલી ખોડતા હતા. ખીલી હતી આમ દિવાલ, કોઈને અણી કોઈ હથોડિયું મારતો હતો. એ કે ખીલી બે હેતી નથી. અને પછી પાછો એ રિયો બબડે. એ કે કારખાના વાળામાં બુથિયું જ નથી કે હું થયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે હું કહે છે કે ખીલિયું છું નહીં કે હું થયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. બોલો, આમ પકડીને લઈ ગયા ને કે હા આણી તો આની પાસે કે આયા મારવાની હતી. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો ને કે અહીંયા સમાધાન થતું તો નો કરી ક્યાં. હું હોય તો જ આ થાય. બસ આ બધા હું નડે છે ને. ગંગા સતીની વાણી કે હું મારું મનનું કારણ છે. આ જો 2 વાતમાંથી નીકળી જાય તો દુનિયામાં પૂજાઈ જાઓ ભલામણ.
અને આ ભજન છે ને બાપુ